નમસ્તે પ્રિય મિત્રો, સંસ્કૃત દ્વયોનમ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નીતિ શતકમની શૃંખલામાં આજે આપણે કાર્ય પુરુષો એટલે કે પુરુષો જે છે કે જે કર્મીઓ જે છે એમનું ત્રણ રીતે વિભાજન કરવામાં આવ્યું છે ભર્તૃહરિની દ્રષ્ટિએ. તો કેવા પ્રકારના ત્રણ લોકો હોય છે? સમસ્ત લોકો જે છે, સમસ્ત લોકમાં, સમસ્ત સંસારમાં વસનારા જે મનુષ્યો જે છે એ કાર્ય પ્રણાલીની દ્રષ્ટિએ ત્રણ પ્રકારના હોય છે. તો એમનું આજે આપણે અધ્યયન કરીશું. તો ચાલો સાથે મળીને અધ્યયન કરીએ. પ્રારભ્યતે ન ખલુ વિઘ્ન ભયેન નીચૈ પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતિ મધ્યા વિઘ્નૈ પુનઃ પુનરપી પ્રતિહન્યમાના પ્રારભ્ય ચોત્તમ જના ન પરિત્યજંતિ. પ્રકૃત શ્લોકમાં ભગવાન ભર્તૃહરિ આપણને કહે છે કે સૌ પ્રથમ જે વ્યક્તિ જે છે કે જેમને ભર્તૃહરિ નીચ શબ્દથી પ્રયોગ કરે છે. અહીં નીચ શબ્દ જે છે એ અધમ અર્થમાં છે કે કાર્યની દ્રષ્ટિએ કયો વ્યક્તિ અધમ છે? તો નીચે હિ વિઘ્ન ભયેન ન ખલુ પ્રારભ્યતે, કે જે અધમ વ્યક્તિ જે છે એ વિઘ્નના ભયથી, સંકટના ભયથી કે અન્ય કોઈ ભયથી જે કાર્યનો પ્રારંભ જ નથી કરતો, એક ડગલું આગળ માંડતો જ નથી, એવા વ્યક્તિની અહીં સૌ પ્રથમ પંક્તિમાં ભર્તૃહરિ આપણને વાત કરે છે. બાળક પણ ત્યારે જ ચાલતા શીખતું હોય છે જ્યારે એ પોતાનું એક ડગલું માંડતા શીખે. એક ડગલું માંડે, પછી બીજું ડગલું માંડે, પછી ત્રીજું ડગલું માંડે. તો બાળક પણ જ્યારે એમ ચાલતા શીખતું હોય છે ત્યારે આપણે પણ સતત આપણા કાર્યક્ષેત્રમાં નવા નવા ડગલાઓ, નવા નવા સોપાનો ચડતા રહીએ ત્યારે જ આપણી પ્રગતિ થતી હોય છે. તો ભર્તૃહરિ અહીં આપણને કહે છે કે અધમ વ્યક્તિ જે છે એ વિઘ્નના ભયથી, સંકટના ભયથી કોઈ પણ કાર્યનો પ્રારંભ જ નથી કરતા, એટલે એ વ્યક્તિનો વિકાસ થતો નથી. ત્યારબાદ જે બીજા વ્યક્તિઓની ચર્ચા કરે છે એ મધ્યમ પુરુષ છે. અધમ, ત્યારબાદ મધ્યમ અને ત્યારબાદ ઉત્તમ પુરુષ. તો અધમ વ્યક્તિઓ બાદ મધ્યજનો કોણ છે? મધ્ય વ્યક્તિઓ, મધ્યમ લોકો કોણ છે? તો મધ્યાહ વિઘ્ન વિહતાહ પ્રારભ્ય વિરમંતિ. મધ્યમ લોકો એ છે કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ કે જે કાર્યનો પ્રારંભ તો કરે છે, એક ડગલું તો ચાલે છે, બે ડગલા ચાલે છે, ત્રણ ડગલા ચાલે છે, પરંતુ ત્યારબાદ જો કોઈ એમની સામે સંકટ આવે, આપત્તિ આવે, તો હવે મારાથી આ કાર્ય થઈ શકશે નહીં એમ કહીને એ લોકો યુ ટર્ન લઈ લેતા હોય છે, ફરી જતા હોય છે કે એટલું આપણી માટે પર્યાપ્ત છે, હવે વધુ હું અહીંયાથી કરી શકીશ નહીં, આ મારી કેપેસિટી છે એવું વિચારીને એ આગળ કોઈ પણ પ્રકારનું કાર્ય જે છે એ કરતા નથી. પરંતુ મિત્રો, મનુષ્યમાં ભગવાને કોઈ પણ પ્રકારનું કેપેસિટી મીટર જે છે એ મૂક્યું નથી. મનુષ્ય ધારે તો એમની પાસે અસીમ સંભાવનાઓ છે, પરંતુ જેમ આપણે ગુજરાતીમાં જેમ હાસ્ય કણિકા છે કે ધારું તો, હા ધારવું તો આપણે જ રહ્યું. તો મધ્યમ વ્યક્તિઓ જે છે એ કાર્યનો પ્રારંભ તો કરે છે, પરંતુ વિઘ્ન આવે ત્યારે વિઘ્નથી ડરીને એ પોતાનું કાર્ય ત્યાં જ અધૂરું મૂકી દેતા હોય છે. અને ત્યારબાદ જે શ્રેષ્ઠ જન છે, ઉત્તમ જન છે, એ કેવા લોકો છે? તો એમની વાત કરતા ભગવાન ભર્તૃહરિ કહે છે વિઘ્નૈ પુનઃ પુનરપી પ્રતિહન્યમાના પ્રારભ્ય ચોત્તમ જના ન પરિત્યજંતિ. ઉત્તમ જન, શ્રેષ્ઠ જન, શ્રેષ્ઠ મનુષ્ય, શ્રેષ્ઠ કાર્યજન, શ્રેષ્ઠ કાર્યકર એ જ છે કે જે
એમના કાર્યપથમાં અનેકો વિઘ્ન આવે, કંટકાકીર્ણ માર્ગ આવે, છતાં પણ એ વિઘ્નોથી, એ આપત્તિઓથી, એ સંકટોથી ન ડરીને એ સતત પોતાના પ્રયાસો શરૂ રાખે છે અને જેમનું એમનું જે લક્ષ્ય સ્થાન હોય છે એ પ્રાપ્ત કરે છે, ત્યારે જ એ કાર્યને વિરામ આપે છે. ત્યાં સુધી એ લોકો કાર્યને વિરામ આપતા નથી અને સતત પ્રયત્ન કરતા રહે છે. આપણા વીર સૈનિકોના, જવાનોના એવા અનેક ઉદાહરણો જે છે એ આપણને ખ્યાલ છે કે જેમણે આપણા રાષ્ટ્રની રક્ષા માટે આવા કાર્યોને ત્યાં સુધી અથવા એવા મિશનોને ત્યાં સુધી વિરામ નથી આપ્યો જ્યાં સુધી એમાં એમને સફળતા પ્રાપ્ત નથી થઈ. અને એવા અનેક બિઝનેસમેનોની પણ આપણને ખ્યાલ છે કે એમણે પણ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હોય, અન્ય લઘુ વ્યવસાય શરૂ કર્યો હોય, એમને એ યુનિકોર્ન સુધી પહોંચાડે નહીં ત્યાં સુધી, યુનિકોર્ન કંપની ન બને ત્યાં સુધીના એમણે પ્રયાસો કરેલા હોય છે. તો આ પ્રકારે ભર્તૃહરિજીએ નીતિશતકમના પ્રકૃત શ્લોકમાં કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ અધમ લોકો, મધ્યમ લોકો અને ઉત્તમ લોકોની પરિગણના કરી છે અને એ લોકો વિઘ્ન આવે છે ત્યારે જે છોડી દે છે એ અધમ લોકો, જે શરૂ જ નથી કરતા એ અધમ લોકો, વિઘ્ન આવતા જે લોકો કાર્ય છોડી દે છે એ મધ્યમ લોકો, અને વિઘ્નો આવ્યા રાખે છતાં પણ જે પથચ્યુત નથી થતા એ ઉત્તમ લોકોની અહીં ભર્તૃહરિએ ચર્ચા કરી છે. ચાલો પુનઃ એકવાર શ્લોકનું ગાયન કરીએ અને ત્યારબાદ વ્યાકરણાત્મક દ્રષ્ટિએ આ શ્લોકનું અધ્યયન કરીએ. પ્રારભ્યતે ન ખલુ વિઘ્ન ભયેન નીચૈ, પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમન્તિ મધ્યા, વિઘ્નૈ પુનઃ પુનરપી પ્રતિહન્યમાના, પ્રારભ્ય ચોત્તમ જના ન પરિત્યજન્તિ. શ્લોકનો પદચ્છેદ આ પ્રમાણે છે. પ્રારભ્યતે ન ખલુ વિઘ્ન ભયેન નીચૈઃ, પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમન્તિ મધ્યાઃ, વિઘ્નૈઃ પુનઃ પુનઃ અપી પ્રતિહન્યમાનાઃ, પ્રારભ્ય ચ ઉત્તમજનાઃ ન પરિત્યજન્તિ. અન્વય: નીચૈઃ વિઘ્ન ભયેન ન ખલુ પ્રારભ્યતે. આપણે ગુજરાતીમાં અનુવાદ જોઈ ગયા છીએ, પદચ્છેદ જોઈ ગયા છીએ. અન્વય હવે જોશું તો જેવી આપણે પંક્તિઓ બોલીશું એ સાથે જ આપને અર્થબોધ થશે. નીચૈઃ વિઘ્ન ભયેન ન ખલુ પ્રારભ્યતે. નીચૈઃ અધમૈઃ, અધમ વ્યક્તિઓ જે છે એ વિઘ્નના ભયથી કાર્યનો પ્રારંભ કરતા જ નથી. મધ્યાઃ પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમન્તિ. મધ્યમ લોકો જે છે એ કાર્યનો આરંભ તો કરે છે પરંતુ વિઘ્ન વિહતા, વિઘ્નના લીધે એ ત્યાંને ત્યાં કાર્યને વિરામ આપી દે છે. અને ત્યારબાદ ઉત્તમ જનાઃ પ્રારભ્ય ચ વિઘ્નૈઃ પુનઃ પુનરપી પ્રતિહન્યમાનાઃ ન પરિત્યજન્તિ. ઉત્તમ જન પ્રારભ્ય કાર્યનો આરંભ કરીને વિઘ્નૈઃ પુનઃ અપી પ્રતિહન્યમાના, વિઘ્નોનું વારંવાર, સંકટોનું વારંવાર આવવા છતાં પણ તે કાર્યનો, પોતાના કર્મનો પરિત્યાગ કરતા નથી. અમુક વિશિષ્ટ સમાસિક પદો છે જેનાથી શ્લોકના માધ્યમથી જ આપને સમાસનું પણ જ્ઞાન થઈ શકે. તો અહીં બે સમાસ જે છે એ આ શ્લોકમાં વિશિષ્ટ છે, જેમાં સૌ પ્રથમ શબ્દ છે વિઘ્ન ભયેન. તો વિઘ્નસ્ય ભય, વિઘ્નનો ભય, ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. વિઘ્નસ્ય ભય, વિઘ્ન ભય શબ્દ બને છે સામાસિક, અને તેમાં તૃતીયા વિભક્તિ કરતા બનશે વિઘ્ન ભયેન.
પાણીનીય સૂત્ર ષષ્ઠી કરીને છે એમનાથી ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય છે. અને ત્યારબાદ બીજું સમાસનું ઉદાહરણ છે વિઘ્ન વિહતાઃ. વિઘ્નેન વિહતઃ વિઘ્ન વિહતઃ. તે વિઘ્ન વિહતાઃ કર્તૃકરણે કૃતા બહુલમ પાણીનીય સૂત્ર છે એમના દ્વારા જ્યારે કૃદંત પ્રત્યયોનો પ્રયોગ હોય છે, કૃદંત પ્રત્યયુક્ત શબ્દ ઉત્તર પદમાં હોય છે ત્યારે એમની સાથે તૃતીય તત્પુરુષ સમાસ થતો હોય છે. અહીં વિહત શબ્દ જે છે એ કૃદંતનું રૂપ હોવાથી વિઘ્નની તૃતીય વિભક્તિ સાથે તૃતીય તત્પુરુષ સમાસ થયો છે વિઘ્ન વિહતાઃ. ક્રિયામાં પ્રારભ્યતે શબ્દનો પ્રયોગ છે જે પ્ર ધન આંગ ધન રભ રાભસ્ય ધાતુ છે જે આરંભ અર્થમાં પ્રયોગ થતો હોય છે. કર્મણી પ્રત્યય યક થયો છે અને વર્તમાન કાળનું રૂપ પ્રથમા પુરુષ એક વચનનું પ્રારભ્યતે બને છે. એ જ રીતે પરિત્યજંતી રૂપ પણ બહુવચનમાં અંતે આપેલું છે પરંતુ બહુ પ્રસિદ્ધ છે. પરિ ઉપસર્ગ પૂર્વક ત્યજ ધાતુનું લટ લકાર બહુવચનનું રૂપ છે. અને પ્રારભ્ય શબ્દ જે છે એ જે બે વાર પ્રયુક્ત થયો છે એમાં પ્ર અને આંગ ઉપસર્ગ પૂર્વક રભ ધાતુ જ છે પરંતુ ત્યાં રભ પછી ત્વા પ્રત્યય થયો છે અને ત્વાના સ્થાનમાં સમાસે નહીં પૂર્વે ત્વો લ્યપ સૂત્રથી લ્યપ પ્રત્યય થઈને પ્રારભ્ય શબ્દનો પ્રયોગ થયો છે. પદાર્થની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અહીં ફરીથી આપની સમક્ષ સંસ્કૃતમાં પદાર્થ આપેલો છે. નીચૈહિ અધમૈહિ વિઘ્ન ભયેન સંકટ ભીત્યા ન નૈવ ખલુ દાઢ્ય સૂચકમ પ્રારભ્યતે આરભ્યતે અથવા ક્રિયતે મધ્યાહ મધ્યમ જનાઃ પ્રારભ્ય આરંભમ કૃત્વા વિઘ્ન વિહતાઃ વિઘ્નપતિતાઃ વિરમંતિ કાર્યમ ત્યજંતિ. ઉત્તમ જનાઃ શ્રેષ્ઠ જનાઃ પ્રારભ્ય આરંભમ કૃત્વા ચ અવ્યયમ અસ્તિ વિઘ્નૈઃ સંકટૈઃ પુનઃ પુનરપી વારં વારં સમાગતે સત્યપી પ્રતિહન્યમાનાઃ પ્રતિતાડ્યમાનાઃ ન નૈવ પરિત્યજન્તિ વિરમંતિ. તો ભર્તૃહરિજી જે છે એ આપણી સૌની સમક્ષ આ શ્લોકના માધ્યમથી આપણને 3 ચોઇસ ફિલિંગ આપે છે કે આપણે ઉત્તમ જન બનવું, મધ્યમ જન બનવું કે અધમ જન બનવું. તો ચોઇસ ઇઝ યોર્સ એમના નામે ભર્તૃહરિજીએ તો આપણને કહી દીધું કે ઉત્તમ જન જે છે એ કાર્યનો પ્રારંભ કર્યા પછી ગમે એટલા વિઘ્નો આવે, અનેક સંકટો આવે છતાં પણ એ પોતાનું કાર્ય ક્યારેય છોડતા નથી. તો આપણે પણ આપણા સૌના કાર્યક્ષેત્રમાં સતત કંઈક ને કંઈક પ્રયત્ન કરતા રહીએ, કંઈકનું કંઈક પ્રાપ્ત કરતા રહીએ અને સતત મહેનતુ, યત્નશીલ અને પ્રયાસરત રહીએ. એ જ પ્રેરણા, એ જ મોટિવેશન જે છે એ આપણને ભર્તૃહરિજી જે છે એ નીતિ શતકમના માધ્યમથી અને તેમાં પણ આ શ્લોકના માધ્યમથી આપણને આપે છે. તો આશા રાખું કે આપને આ શ્લોકથી એક નવી ઉર્જા પ્રાપ્ત થઈ હશે, આપ એનર્જેટિક થયા હશો અને આવા જ શ્લોકો અને આવું જ નીતિ શતકનું અધ્યયન કરતા રહેવા માટે સંસ્કૃત વયુનમ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો. કોઈ આપના પ્રતિભાવો હોય તો આપ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો. અસ્તુ ધન્યવાદઃ પુનઃ મિલામઃ.